પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે પુરુષોત્તમ માસની 28મા દિવસની વાર્તા સાંભળશું. ગુરુ અને શિષ્યની વાર્તા છે. તો ગંગા કિનારે એક સંત રહે, ઘણા જ પવિત્ર, ઘણા જ્ઞાની. સંતને એક શિષ્ય. ગામના લોકો સત્સંગ કરવા આવે, દક્ષિણા આપે, એમાંથી ગુરુ શિષ્યનું ગુજરાન ચાલે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સેંકડો નરનારીએ વ્રતનો સંકલ્પ કર્યો. શિષ્ય ઘણો જિજ્ઞાસુ હતો. ગુરુને પૂછવા લાગ્યો કે ગુરુજી, આ કયું વ્રત છે ને એનો મહિમા શું છે? ત્યારે ગુરુ બોલ્યા કે હે શિષ્ય, આ પુરુષોત્તમ પ્રભુનું વ્રત છે, અપાર ફળદાયી છે. જે શ્રદ્ધા ભાવે વ્રત કરી બ્રહ્મભોજન કરાવે એને પ્રભુના દર્શન થાય. શિષ્ય પણ પ્રભુના દર્શન કરવા વ્રત શરૂ કર્યું. રોજ નદીમાં સ્નાન કરી વાર્તા સાંભળે, ધારણા પારણા કરે. 30 દિવસ પછી ઉજવણું કર્યું. 101 બ્રાહ્મણને જમવા નોતર્યા. લચપચતા લાડુ બનાવ્યા. બ્રાહ્મણો જમવા બેસવાની તૈયારી કરે છે ત્યાં એક ભિખારી આવ્યો. જોતાં જ સુગ ચડે એવી ગંધાતી કાયા, ફાટેલા વસ્ત્રો, મોં પર માખી બમણે. ભિખારીએ ભોજન માગ્યું. પહેલાં તો શિષ્યએ એને સમજાવીને પાછો કાઢવાનો પ્રયાસ કર્યો, પણ ભિખારી ન ગયો. ત્યારે રોષે ભરાયેલો શિષ્ય લાકડી લઈને ભિખારી ઉપર તૂટી પડ્યો. માર મારીને એને કાઢ્યો. બ્રાહ્મણોએ જમી લીધું. શિષ્ય બધાને દક્ષિણા આપી. પછી બધા પ્રભુ પ્રગટ થાય અને દર્શન આપે એની રાહ જોવા લાગ્યા. પણ પ્રભુ પ્રગટ ન થયા. ત્યારે શિષ્ય ગુરુ પાસે જઈને ફરિયાદ કરી કે પ્રભુ તો ન આવ્યા. ગુરુજી બોલ્યા કે શિષ્ય, શક્ય નથી, પ્રભુ અવશ્ય આવે, કદાચ તું એને ઓળખી નહીં શક્યો હોય. શિષ્ય ન માન્યો. એ તો દલીલ કરવા લાગ્યો કે પ્રભુ આવ્યા નથી, મને ગળા સુધીની ખાતરી છે, કોઈ આવ્યું નથી. જ્ઞાની ગુરુજીએ સમાધિમાં જોયું ને બધી વાત જાણી ગયા અને બોલ્યા કે શિષ્ય, તે જે ભિખારીને માર માર્યો ને સ્વયં ભગવાન હતા. શિષ્યના ગળે વાત ન ઉતરી. એને તો એક જ વાત પકડી રાખી કે ભગવાન આવ્યા જ નથી. ત્યારે ગુરુએ પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુ તરત પ્રગટ થયા. એ જ ભિખારીનો વેશ અને એ જ શરીર પર લાકડીના મારના નિશાન હતા. શિષ્ય તો લાકડીની જેમ પ્રભુના ચરણમાં ઢળી પડ્યો અને ક્ષમા માગવા લાગ્યો. ત્યારે દયાળુ પુરુષોત્તમ પ્રભુ બોલ્યા કે હે ભક્ત, મારા સહસ્ત્ર સ્વરૂપ છે. જીવ માત્ર ઉપર દયા રાખે ને એ જ મને ઓળખી શકે. આટલું કહી અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રભુ દર્શનથી શિષ્યના સર્વ પાપનો ક્ષય થયો. ગુરુ શિષ્ય સુખેથી જીવન વિતાવીને વૈકુંઠ પામ્યા. શ્રદ્ધા ભાવે વ્રત કરે, દર્શન સાક્ષાત થાય. પૂર્ણ પુરુષોત્તમ સેવતા ભવસાગર તરાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગુરુ શિષ્યને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની.